ચટપટી ચટણી તૈયાર કરી લેશું. તો એક મિક્સર જારમાં દાંડલી સહિત જ ધોયેલી કોથમરી ઉમેરી દઈશું. એની સાથે 2 લીલા મરચાં લીધા છે. આ મરચાં ઓછા તીખા છે એટલે આ મોટી સાઇઝના 2 લીધા છે. તમે તમારા ટેસ્ટ મુજબ મરચાંનું પ્રમાણ ઉમેરી શકો છો. પણ ફરાળી વેરાયટી સાથે થોડી તીખી અને ચટપટી ચટણી વધારે સરસ લાગશે. એક ટુકડો આદુ પણ રફલી સમારીને ઉમેરી દઈશું. 20 થી 25 સિંગદાણા ઉમેરશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી દહીં, અડધી ચમચી જીરું ઉમેરશું. અને ચટણીનો કલર એકદમ મસ્ત આવે એ માટે આપણે 3 આઈસ ક્યુબ ઉમેરશું અને ચટણી પીસી લેશું. અહીંયા ચટણી પીસી લીધી છે અને ફ્રેન્ડ્સ તમે ચટણીનો કલર જોઈ શકો છો કે એકદમ મસ્ત કલર સાથે આ ચટણી તૈયાર થયેલી છે. તૈયાર થયેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું. આ ચટણી બનાવી અને તમે ફ્રીજમાં 4 થી 5 દિવસ સ્ટોર કરી શકો છો અને કોઈ પણ ફરાળી વેરાયટી સાથે ખાશો તો સ્વાદ અનેક ગણો વધી જશે.